નમસ્કાર, હું પ્રવીણ। હવે તો સાંભળો સરકાર, કેમ કે કૃષિ મંત્રી ખુદ જ્યાંથી આવે છે એ જ વિસ્તારના ખેડૂતો લાચાર છે। આપણે ઘેરની સમસ્યાના ભવિષ્યમાં કાયમી નિવેડાની વાત કરીએ છીએ, પરંતુ જામનગરમાં જ એક વિસ્તાર ઘેર જેવો છે, 7 વર્ષથી સમસ્યાથી ત્રસ્ત લોકો, અને એમ કહીએ ત્યાંના સ્થાનિક ખેડૂતોની ભાષામાં કે તમે આવક ડબલ કરવાની વાત કરો છો, અમે દર વર્ષે જો ઊંડમાં પાણી આવે તો 5 વીઘા જમીન ઓછી કરીએ છીએ। વીઘાનો ભાવ સૌને ખબર છે, રાજનેતાઓને ખબર છે, બિલ્ડરને ખબર છે। ઊંડ નદીના કાંઠે આવેલા જોડિયા તાલુકાના 5 થી 6 ગામ એ પરિસ્થિતિથી ત્રસ્ત છે કે દર વર્ષે પૂર આવે, પાક તો જવા દો, પાક તો જવાનો જ, પરંતુ 1-2 થી 5 વીઘા સુધીનું જમીનનું ધોવાણ પણ થાય, કુવા પણ તૂટી જાય। 2021માં અગાઉ પણ કહ્યું હતું, આ એ દ્રશ્યો છે। અને ગ્રાઉન્ડ ઝીરો શબ્દનો અમે વારંવાર ઉપયોગ નથી કરતા, કેમ કે દરેક વસ્તુમાં ગ્રાઉન્ડ ઝીરો ન હોય, પણ આ જગ્યા પર અમારા સહયોગી અર્જુન પંડ્યા પહેલા મીડિયા કર્મી છે, જે પહોંચ્યા ટ્રેક્ટર પર। અંદાજો લગાવી શકો છો કે કઈ પ્રકારની હદથી હદ વટાવે તેવી પરિસ્થિતિ હશે। કપાસ, મગફળી, તમામ પાક તો ધોવાઈ જ ગયો, આગળ દ્રશ્યો આવશે, પણ આ જમીન છે, જમીન હતી, ખેતર છે, આ ખેતર ધોવાઈ ગયું છે। 5-5 વીઘા સુધીનું ધોવાણ છે। અને આણધા ગામ છે જોડિયા તાલુકાનું, કૃષિ મંત્રી રાઘવજી પટેલના ઘરથી માત્ર 30 મિનિટનો રસ્તો છે। અનેક વખતો રજૂઆત કરી છે, પણ આ નુકસાનીના દ્રશ્યો, શબ્દો ઓછા પડે, શબ્દો ઘટે છે। આ દ્રશ્યો એટલા માટે જ મંગાવ્યા છે જમીની સ્તર પરથી કે આ તમામ પરિસ્થિતિઓમાં જો છેલ્લા 7 વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિ હોય તો પછી નિવેડો કેમ નથી આવતો। સ્થાનિક ખેડૂતો કહી રહ્યા છે કે જો નેશનલ હાઈવે બને છે, આમ તો ત્યાં પણ બન્યો છે, તો 1000ના વસ્તીવાળા ગામમાં જો તમે ઓવરબ્રિજ બનાવતા હોય, માત્ર 1000 વસ્તીવાળા ગામમાં, કેમ સહુલિયત જોઈએ, તો પછી એ જ ખર્ચામાં પ્રોટેક્શન વોલ કેમ નથી બનાવતા? જો એ જ ખર્ચામાં પ્રોટેક્શન વોલ બની જાય તો આ વિસ્તારના 6 થી 7 ગામડાઓની હજારો વીઘા ખેતીલાયક જમીન છે એ બચી જશે। બાકી 10-10 ફૂટ સુધી ધોવાણ થઈ જશે અને પૂછવાવાળું કોઈ નથી। કોણ કેટલા ફરકે છે એ તમામ પરિસ્થિતિઓ તમારી સામે છે। તો હવે સવાલ એ થાય કે આ પરિસ્થિતિનું નિરાકરણ કેમ નથી આવતું? પ્રોટેક્શન વોલની વાત કરી, 6 ગામનો વિકટ પ્રશ્ન છે, અને આ પ્રશ્નમાં સૌથી મોટી ચિંતા એ છે કે જો આ જ રીતે જમીનનું ધોવાણ થતું રહેશે તો પછી ટેકો કોણ આપશે? જમીન વિકાસ નિગમને તો પહેલા જ તાળું લાગી ગયું છે। કદાચ એકાદ કિસ્સો એવો સામે આવી જાય, અથવા તો ધારાસભ્ય કદાચ વિધાનસભામાં સવાલ પૂછી લે કે જમીન ધોવાણનું વળતર અત્યાર સુધીમાં છેલ્લા 7 વર્ષમાં કે 8 વર્ષમાં કયા વિસ્તારમાં કેટલું ચૂકવાયું છે, જવાબ મળશે જે પણ મંત્રીશ્રી હશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। કેમ કે માત્ર એસડીઆરએફની સહાય, સલામ છે સરકારને, એસડીઆરએફની સહાય ઉપર ટોપઅપ આપે છે, સારી વાત છે, ઉદારી દેખાડી, પણ આ ઉદારતા જમીન ધોવાણમાં કેમ નથી દેખાડાતી? કેટલા 20-100 થાય એ તમે 1 વીઘા જમીન જો ધોવાઈ હોય એનું પુરાણ કરો તો ખબર પડે। તો આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે સવાલ એ છે કે આપણે ઘેડના બચાવવાની વાત કરીએ છીએ, ઘેડ તો દૂર છે, પેલા કૃષિ મંત્રીના ઘરથી 30 મિનિટના રસ્તે આવેલા 7 ગામડાઓને પહેલા બચાવો। હજુ તો બાકી વિસ્તારોની પરિસ્થિતિ છે જ, અતિ બિસ્માર છે, પણ ખેડૂતોનું કહેવું છે, સ્થાનિકોનું કહેવું છે, જો માત્ર પ્રોટેક્શન વોલ બને સાહેબ તો પછી હજારો વીઘા જમીન બચી જાય। કેમ કે ગઈકાલે જ રિપોર્ટ આવ્યો, જીડીપી ડાઉન છે, દેશનો વિકાસ નીચે આવ્યો છે, એમાં સર્વિસ સાથે કૃષિ સેક્ટર પણ છે, અને કૃષિ સેક્ટરનો વિકાસ જ્યારે ધીમો હોય તો આજે પણ દેશ ઉદ્યોગ પ્રધાન નથી, કૃષિ પ્રધાન છે। કોરોનામાં તમામ જે મુખ્ય સેક્ટર છે બધા જ માઇનસમાં હતા, માત્ર કૃષિ પ્લસમાં હતું। તો કેમ ડાઉન છે કૃષિ ક્ષેત્રે વિકાસ દર? તેના કારણો આ પણ છે, પાક નુકસાની પણ છે, જમીન ધોવાણ પણ છે। જો લાખના 12,000 થાય તો આવક ડબલ ન થાય, વર્ષે 5 વીઘા જમીન ગુમાવી પડે। અમારા સહયોગી અર્જુન પંડ્યા ગ્રાઉન્ડ ઝીરો પર છે અને તમામ ગામડાઓ ફર્યા છે। અર્જુન, કેટલા ગામડાઓ ફર્યા, કેટલું જમીનનું ધોવાણ છે, ખેડૂતો શું કહી રહ્યા છે? જોડિયા તાલુકામાં આજ સવારથી 4 થી 5 ગામની મુલાકાત લીધી છે, ત્યારે આજુબાજુના જે આ નદી વિસ્તારના જે આ ગામો છે તે વિસ્તારના ગામોમાં જે કહી શકાય કે હજારોની સંખ્યામાં જે હજારો વીઘા જમીનો જે છે તે પ્રભાવિત થઈ છે। સૌપ્રથમ દ્રશ્યો હું આપને બતાવી દઉં કે જે આ દ્રશ્યો છે તે કદાચ જે કોઈ પણ જે કદાચ આ દ્રશ્યો જોવે તો તેને કદાચ એવું લાગશે કે આ કોઈ નદીનો પટ છે, પરંતુ આ નદીનો પટ નથી,
આ ખેડૂતની જમીન છે, આ તેના જે વીઘા જે છે તે ધોવાઈ ગયા છે, આ તે છે. દર વર્ષે 5 વીઘા ઓછા થાય તેવું અહીંયાના ખેડૂતો જે છે તે કહી રહ્યા છે. પાક ધોવાઈ જાય છે, સાથે સાથે 5 વીઘા જમીન ધોવાય છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલનો જે વિસ્તાર છે, મત વિસ્તાર છે, અહીંયાથી 20 કિલોમીટરના અંતરે કૃષિ મંત્રીનું નિવાસ સ્થાન છે. ત્યારે દર વર્ષે જે આ ખેડૂતો જે છે તે તેમને વિનંતી કરે છે, સતત 7 વર્ષથી આ એકને એક પ્રશ્નથી જે ખેડૂતો જે છે તે પીસાઈ રહ્યા છે. કોઈ નિવેડો હજી સુધી આવ્યો નથી. નેતાઓ વારંવાર આવે છે અને પોતાની મોટી મોટી વાતો અને વાહવાહી કરી અને કરાવી અને ત્યાંથી ચાલ્યા જાય છે. આ નદીઓ ધોવાઈ છે, ખેતરો ધોવાયા છે, સાથે સાથે ખેડૂતોના નસીબ પણ ધોવાયા છે. આપણી સાથે ખેડૂતો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. આ વર્ષે કઈ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું, અત્યારે હાલ કેટલા ખેડૂતોના ખેતરો જે છે તે પ્રભાવિત થયા છે અને કેટલી જમીનમાં જે છે તે નુકસાન થયું છે? સૌથી પહેલા તો આજે વિસ્તારમાં અમે ઊભા છીએ. અમારા ધારાસભ્ય છે માનનીય શ્રી રાઘવજીભાઈ પટેલ, જે હાલના જ કૃષિ મંત્રી છે આપણા ગુજરાત રાજ્યના. એ તો અમારી આ આપવીતી સાંભળતા નથી. તો જીએસટીવી મીડિયા ટીમ આજે અમારી આપવીતી સાંભળવા માટે પધાર્યા, તો એ બદલ સૌથી પહેલા એમનો આભાર માનીએ છીએ. જીએસટીવી મીડિયા થ્રુ આપણા કૃષિ મંત્રીને પ્રશ્ન પૂછવા માંગુ છું. 7 વર્ષથી રજૂઆત કરવા છતાં પણ કોઈ જાતનો કાંઈ પ્રશ્નનું નિરાકરણ અમારું કર્યું નથી. આ કોઈ કુદરતી આફત નથી. છેલ્લા 4 દિવસમાં અમારે ત્યાં માત્ર વરસાદ 125 થી 150 mm જ પડ્યો છે. આ તો માનવ સર્જિત આફત થઈ છે. આ ઊંડ 2 જે ડેમ છે, આ ડેમના અધિકારીઓની બેદરકારીના કારણે આ અમારી પીડા છે. અને દર વર્ષે છેલ્લા 7 વર્ષથી આ કન્ટિન્યુ આ આફતનો અમે સામનો કરતા આવ્યા છીએ. રાઘવજીભાઈને પણ ખૂબ રજૂઆતો કરી, ક્યારે અમારા પ્રશ્નનો સાંભળ્યા નથી. આજે ફરી પાછું 7 વર્ષથી એક ને એક વસ્તુ રિપીટ થઈ. આજે અમારી જે જમીનો છે, જમીનો ધોવાઈ ગઈ. આજે કોઈ સાંભળવા વાળું નથી. તો હવે અમે જાય તો ક્યાં જાય? બિલકુલથી પ્રવીણ, 7 વર્ષથી જે ખેડૂતો પરેશાન છે. આપણી સાથે ખેડૂત ઉપસ્થિત છે કે જેમની જમીન પર અત્યારે હાલ આપણે ઉપસ્થિત છીએ. આ એ ખેડૂત છે કે જેમની 5 વીઘા જમીન આ વરસાદમાં જે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું તેના કારણે જે છે તે ધોવાઈ ગઈ છે. તેની પાસેથી તેની આપવીતી સાંભળશું. વડીલ, આ વર્ષે તમે શું વાવ્યું હતું, કેટલો ખર્ચ થયો, અત્યારે શું પરિસ્થિતિ છે પાકની અને કેટલી જમીનનું ધોવાણ થયું છે? અને આની પહેલા 2021માં જ્યારે આવી પરિસ્થિતિ થઈ હતી ત્યારે તમારી કેટલી જમીન ધોવાણી? આંધા ગામ જીવરાજભાઈ પટેલ. હું મારી જમીનમાં જ ઊભા છીએ અને સ્વામિનારાયણ ઘાટની સામે જ ઊભા છે. 2021માં ડેમના પાટિયા અનગઢ વહીવટના હિસાબે ખોલવાથી 4 ઇંચ વરસાદ ખાલી હતો ડેમ ઉપર. કાલાવડની અહીંયા બધે 30 ઇંચ વરસાદ થયો. એના હિસાબે અમારી 3.5 વીઘા જમીન 2021માં ધોવાણી હતી. સરકારને મેં 59 લાખ રૂપિયાનો હિસાબ પણ ઓન પેપર આપેલો છે. એમાં મને 12,000 રૂપિયાનું વળતર મળ્યું છે. આ વર્ષે અંધળ વહીવટના હિસાબે પાછી મારી 3 વીઘા જમીન પાછી કપાઈ ગઈ છે. ત્યાં નદી જ થઈ જાય છે, નદી કપાઈ જાય છે એટલે જમીન મારી આખી નદીમાં ગરકાવ થઈ ગઈ છે. કપાસ મેં વાવેલો છે, અત્યારે 1.5 લાખ રૂપિયાનો મેં ખર્ચો કર્યો છે. તો ગયા વર્ષે સરકારે 13,000 રૂપિયા દીધા હતા. જેને 1 રૂપિયાની નુકસાની નહોતી એને પણ 13,000 રૂપિયા દીધા હતા. એ લોકો મને મળતા હતા, અવારનવાર કહેતા અમારા પૈસાની જરૂર જ નથી, તમારે લાખો કરોડોની નુકસાની છે, પૈસા તમને ખરેખર દેવા જોઈએ. તો આ કઈ રીતનો વહીવટ છે, કઈ રીતના સહાય ચૂકવાય છે એ સમજાતું નથી. જે માણસોને જરૂર છે એને સહાય દેતા નથી. જેને જરૂર નથી, 1 રૂપિયાની નુકસાની નથી, એવા હજારો ગામ છે જેને 13,000 રૂપિયાના ખાતામાં નાખ્યા છે. તો આ કઈ રીતનો વહીવટ છે? જેને જરૂર છે એને કાંઈ દેતા નથી. અને આનું કાયમી સોલ્યુશન માટે અમે અવારનવાર રજૂઆત કરેલી છે. આજે પણ અમે રાજકોટ ડિવિઝનમાં ફોન કર્યો તો 2021થી અત્યાર સુધીમાં એ લોકોનો સર્વે રિપોર્ટ હજી થયો નથી. અઠવાડિયા પહેલા સર્વે રિપોર્ટ થયો છે. એટલે 5 વર્ષ ત્યાં સર્વે રિપોર્ટ જો હાલશે તો પાછી અમારી 20 વીઘા જમીન તો પાછી કપાઈ જવાની. હજી 5 વર્ષ હાલશે તો આ જમીન અમારી રહેવાની છે નહીં. તો વળતર તો કાંઈ મળતું નથી. જમીન ગરકાવ થઈ જાય. અવારનવાર હું ઓફિસે જાઉં છું તો ઓફિસે એમ કહે છે કે અમારામાં કાંઈ આવતું નથી. ઉપરથી જે થાય તો અમારે કરવાનું જવાનું ક્યાં? મત મળે છે 5 વર્ષે, મત જોતા હોય ત્યારે અમારી ઘરે પગે લાગવા આવે છે, પછી કોઈ આ લોકો દેખાતા નથી. તો અમારે કોની પાસે જવાનું? આપઘાત કરી લેવાનો, દવાની બોટલું મોકલો, તમે દવા પી લે, કામ પતે. આ વહીવટ તો પૂરો થાય, અમારે ફરિયાદ કરવા તો ન જ આવી. અને ફરિયાદ ક્યાં કરવા જાવી અમારે? અર્જુન, એને 59 લાખ, એ ખેડૂતને પૂછો 59 લાખનો જે ખર્ચો ઓન પેપર બતાવે છે અને સામે કહી રહ્યા છે કે 12-13 હજારનું વળતર આપ્યું છે. એમને ખાલી એ પૂછો કે આ વિસ્તારમાં જમીન ધોવાણનો સર્વે ક્યારે થયો હતો અને જમીન ધોવાણના જે ધારાધોરણ છે સહાયના એ અલગ છે. શું આ વિસ્તારમાં ક્યારે ચૂકવાયા છે કે પછી એક જ
લાઠીએ બધાને આંકી દેવાયા છે કે જેના ચપ્પલ પણ નથી ગયા એને પણ 12,000, જેને ખાવા લોટ પણ નથી એને પણ 12,000. બિલકુલ જે રીતે આજ સુધીમાં 2021માં પણ તમારી જમીન ધોવાઈ છે, તો આજ દિવસ સુધીમાં છેલ્લા આટલા વર્ષથી જ્યારે જમીન ધોવાણ થાય છે તો એકેય વખત જમીન ધોવાણનો સર્વે થયો છે કે નહીં? સર્વે દર વખતે થાય છે. સર્વે દર વખતે ટીમમાં થાય છે. ઉપરથી અહેવાલ આપ્યો નથી એવા જવાબ દે છે અને છેલ્લે જેથી ઈચ્છા પડે તેથી 12-13 હજાર રૂપિયા ખાતામાં નાખે છે. માણસો આવે છે, નાટક કરીને વહી જાય છે કે આમાં 30% વળતર મળે, 33% નુકસાની હોય તો આમ થાય ને ફલાણું થાય, આવા જવાબ દઈ અને છેલ્લે 12-13 હજાર રૂપિયા દે છે. 50 વીઘા જમીન હોય એને 13,000 રૂપિયા દે છે, 15 વીઘા જમીન હોય એને 13,000 રૂપિયા દે છે. મારે અહીંયા 18.5 વીઘા જમીન છે, એમાંથી 7 વીઘા મારી નદીમાં ગરકાવ થઈ ગઈ, નદી જ પોડી થઈ ગઈ છે, ઘાટની એક્ઝેક્ટ સામે છે. મેં અવારનવાર સરકારને ઓન પેપર રજૂઆત કરેલી છે. આજની તારીખે દર અઠવાડિયે હું ફોલોઅપ લઉં છું, અમારામાં કાંઈ આવતું નથી. તો આ કોનામાં આવે છે એ તો અમને કયો ખબર પડે. તો બિલકુલથી પ્રવીણ, જે રીતે સર્વે તો વારંવાર થાય છે તેવું ખેડૂતો કહી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ સહાય આપવામાં આવી નથી. માત્ર 13,000ની સહાય. એ કદાચ 50 વીઘાની 50 લાખની નુકસાની થઈ હોય તે ખેડૂતને 13,000ની સહાય, અને જેને કાંઈ નુકસાની ન થઈ હોય તેને પણ 13,000ની સહાય જે છે તે આપવામાં આવે છે. કૃષિ મંત્રી આ વિસ્તારના છે અને આ ખેડૂત છે અને ખેડૂતના દીકરા છે. કહેવાય છે કે પાડો મરી જાય ને તો એ રાઘવજી પટેલ જે છે તે ખરખરો કરવા જતા હોય છે. અહીંયા સ્થાનિક જે વિસ્તારમાં જે છે તે કહેવત છે. ત્યારે ચોક્કસથી આપણે અન્ય ખેડૂતો સાથે વાત કરશું કે વરસાદ પડ્યો, જમીનો ધોવાણી, રાઘવજીભાઈનો ફોન કે કૃષિ મંત્રીનો ફોન તો આવ્યો હશે કે શું થયું શું નહીં, કોઈનો ફોન આવ્યો છે કે નહીં, અને અત્યારે હાલ તમે કોને કોને રજૂઆત કરી છે, તમારી શું માંગણી છે? ના, અત્યાર સુધી કોઈ પ્રશાસનમાંથી ફોન નથી આવ્યો અને આવી તો દુર્ઘટના વારંવાર બને છે, જેને કહેવાય કે હમણાં જીવરાજભાઈએ કીધું ખેડૂતોની પોતાની વેદના એને ઠેલવી, અને સ્વાભાવિક છે કે ખેડૂતોનું જીવન આજીવિકા એની ખેતીમાં થવી, ખરેખર એના દીકરા જેટલો પ્રેમ ખેતીને કરતા હોય અને એની જમીન જો ગરકાવ થઈ જાય આટલી, તો એમાં એક દિલની અંદર એને એક ડાઘ પડી જાય કે આ મારી જમીન આજીવિકા આવી ગઈ, કારણ કે એને નોકરી તો નથી. તો આવું લગભગ 15 વર્ષથી બને છે. એમાં 50% તો માનવ સર્જિત છે. ઉપલા ડેમના અધિકારી હાજર ન હોય ને ગામડાવાળા આવીને ચેક ખોલી જાય. વિચાર તો કરો તમે, આ કેવી વાત કહેવાય? જે સમયે ચોમાસાની અંદર અધિકારી હાજર રહેવું જોઈએ. અમારે ઊંડ 2માં ગયા વર્ષે હાજર નહોતા અને મોરબીથી સાહેબ આવ્યા ને એને જોયું ચિત્ર કે આ હા મારો ડેમ તો ચિકાર ભરાઈ ગયો. ત્યાં તો અમે ખોલવા વાળા હું પોતે હતો હાજર. મારા ભેગા અમારા ગામના સાથી મિત્રો તો મજોટ ગામવાળા હતા. અમે જાતે જ એક કાયદો હાથમાં લીધો કહેવાય, પણ શું કરવું, અંદર ગામ બુડી જાય અને વધારે ખોલી તો અમારી સમસ્યા હતી. અને ધરાર ન છૂટકે એની અણઘટના કારણે અમારી જમીન તમે જોઈ શકો, મીડિયાવાળા મિત્રને કહીશ કે જે સામે દેખાય ને એ બધું અમારી જમીનનો વિસ્તાર જ છે. એ જમીન વહી ગઈ છે એટલે નદી જેવું લાગે છે. તો આવી રજૂઆત અમે ઉપર નીચે ઘણી વખત કરી, પણ અમને એવું આશ્વાસન આપી દે છે અને ફરી ચૂંટણી આવે ત્યાં પાછા ખેડૂત ભૂલી જાય અને મલમ સિવાય બીજું કાંઈ કરતા આ લોકો છે નહીં. આસપાસના અર્જુન શક્ય હોય તો દ્રશ્યો દેખાડો. મગફળી હોય, કપાસ હોય, અથવા તો એ સમજણ પડે સામાન્ય જનતાને કે જમીન 5 વીઘા ઓછી કેમ થાય છે. અમે જમીન ઉપર જઈને વાત કરીએ છીએ કે 5 વીઘા જમીન ઓછી કેમ થાય છે. આ જે નદી કાંઠાનું જે ખેતર છે પ્રવીણ, આ જેના દ્રશ્યો જે હું આપને બતાવું છું કે જે અહીંયા કપાસ અહીંયા પર જે વાવેલો હતો, ત્યાં કપાસના દ્રશ્યો જે જોઈ શકાય છે કે જે અહીંયા પર કપાસનો સોથ વળી ગયો છે. કોઈ પણ પાક હોય, કપાસ હોય, મગફળી હોય, આ વાત આ એક ખેતરની નથી, પરંતુ આ દ્રશ્યો જે હું આપને બતાવવા માંગીશ કે જે આ તમામ ખેતરો, જે ખેતરોના ખેતરો જે છે તે ધોવાયા છે. કારણ કે જે રીતના કહી શકાય કે જે આ અત્યારે હાલ આપણે જે આ ઉપરની જે જગ્યા પર અમે ઊભા છીએ, જે અહીંયા પર જે નીચે જે ખાડો જેવો દેખાય, જે નદીના પટ જેવું જે દેખાઈ રહ્યું છે, તે નદી નથી. અહીંયા જે કપાસ અને જે મગફળી જે છે તે ખેડૂતે વાવેલા હતા, તે મગફળી તણાઈ ગઈ છે, તે કપાસ તણાઈ ગયો છે. એટલે કે જે આ નદી છે તે આ 5 ગામને જોડતી, જે આ 5 થી 6 ગામ જે આમાં પ્રભાવિત થાય છે, તે નદીના જો પાટિયા જો ખોલવામાં આવે, 50 દરવાજા જે ઊંડો ડેમમાં મૂકવામાં આવ્યા છે, તે 50 દરવાજા જો ખોલે એટલે આ તમામ જે નદી કાંઠાના જે ખેતરો છે, તે નદી કાંઠાના ખેતરો જે છે તે ધોવાઈ જાય અને તમામ જે પાક જે છે તે નિષ્ફળ જાય. દર વર્ષે જે રીતના હોનારત જેવી જો પરિસ્થિતિ થાય તો 5 વીઘા, 3 વીઘા, કોઈના 2 વીઘા એ રીતના જે જમીનો જે છે તે ધોવાતી જાય છે અને ખેડૂતો પણ જે છે તે સાથે સાથે અત્યારે હાલ ધોવાતા જાય છે. ખરેખર એક ખેડૂત હોય તેને એક વીઘે કોઈ પણ જે મગફળી કરે, કપાસ કરે, આપણી સાથે કાકા 1 વીઘામાં આપણે કોઈ પણ તમે ખેડૂતો છો
કપાસ વાવો, મગફળી વાવો, વીઘે શું ખર્ચો આવે, તમને શું અંદાજ છે? હું 15 વર્ષથી ખેતી કરું અને મગફળી જ જાજા ભાગે અમે વાવી. મારા અંદાજ પ્રમાણે એક મગફળી વાવવામાં 20,000 નો ખર્ચો વીઘે થાય અને સરકાર શ્રી 13,000 રૂપિયા દીએ. હવે આમાં શું કરવાનું? ખાલી બિયારણ જ પૈસા દીએ, દવા વાવવાના, વખેડવાના, મજૂરી એ તો બધી અલગ જ થાય. જી અને બિલકુલ. તો પ્રવીણ, જે રીતે ખેડૂતોની જે વેદના સાંભળી કે એક વીઘાએ જે 20,000 નો ખર્ચ થતો હોય, સરકાર પાકનો જે છે તે તેની વળતર તેનું કદાચ ખેડૂતોને આપશે, 13,000 રૂપિયા આપશે, પરંતુ આ વીઘા ને વીઘા જે ધોવાઈ ગયા છે અને નદીમાં જે તેનું ધોવાણ થઈ ગયું છે તેનું વળતર કોણ આપશે, તે ખૂબ મહત્વનો સવાલ છે. નેતા બની ગયા પછી જમીનો વીઘામાં વધી જાય, પણ અહીંયા ઊંડી ડેમનું પાણી છૂટે તો જમીનો ઘટી જાય. બલિહારી છે આ તંત્રની, અને અપેક્ષા રાખીએ કે જે વેદના જમીની સ્તર ઉપરથી ખેડૂતો સહયોગી અર્જુન પંડ્યાના માધ્યમથી વર્ણવી રહ્યા છે, એટલી સરકાર અને કૃષિ મંત્રી સાંભળે. અને જે ખેડૂતે વાત કરી કે એક ઓવરબ્રિજ 1,000 વસ્તીના ગામમાં એટલો ખર્ચે જો પ્રોટેક્શન વોલ બની જાય તો હજારો વીઘા જમીન આ રીતે વેરાન ન થાય. ધન્યવાદ અર્જુન, ગ્રાઉન્ડ ઝીરોથી રિપોર્ટ કરવા બદલ. તો આ હતી વેદના. અમારી ફરજ હતી કે વેદના તમારા સુધી પહોંચે, કૃષિ મંત્રી અને રાઘવજી પટેલ સુધી પહોંચે, તો આનો નિવેડો આવી શકે. નહીં તો સર્વે થતા રહેશે અને SDRF મુજબ સહાયો થતી રહેશે. એક બ્રેક માટે રોકાઈશું, કેમ કે બ્રેક પછી વધુ એક એવી ઘટના, ટેક્સ તમે ચૂકવતા રહો, ખાડામાંથી પસાર થતા રહો. સોશિયલ મીડિયામાં ચર્ચા છે, ચોર પણ અંધારામાં લૂંટ કરે, પણ ગુજરાતમાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દોડા દિવસે લૂંટ ચલાવી રહ્યા છે.